વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. વાલા વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો, આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તફાવત નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રમાં શું છે ભાઈ, એકદમ ઇઝી છે. ત્રણ મુદ્દા લખવાના છે 3 માર્ક્સમાં, અને આઈએમપી છે. આ માર્ચ 2025નો પ્રશ્ન છે. તેમાં શુક્રપિંડ અને શુક્રવાહિની, શુક્રાશય, મૂત્રમાર્ગ અને શિસ્તોનો સમાવેશ થાય છે. એટલે નર પ્રજનન તંત્રમાં કયા કયા ભાગો હોય છે, ભાગોના નામ લખવાના છે. ઓકે, તો જોઈ લઈએ આપણે. તમને બતાવી દઉં હું. જો નર પ્રજનન તંત્રમાં આટલા ભાગો હોય છે. એમાં તમે જોઈ શકો છો શુક્રપિંડ છે, વૃષણ કોથળી છે, આ છે શુક્રવાહિની, જે આ નલી જાય છે જેને શુક્રવાહિની કહેવામાં આવે છે. ઓકે, આ છે શુક્રાશય. ઓકે, આ છે પ્રોસ્ટેટ ગ્રંથિ, અને આ અહીંયાથી પછી આ જે આવે છે મૂત્રમાર્ગ, અને આ જે છે એને આપણે કહીએ છીએ શિસ્ન. તો સિમ્પલ પહેલાં નર પ્રજનન તંત્રમાં કેટલા ભાગોનો સમાવેશ થાય છે, પહેલો મુદ્દો એ છે કે આના ભાગોના નામ લખવાના છે આપણે. ઓકે, એ જ રીતે માદાની વાત કરીએ. માદા પ્રજનન તંત્રમાં સામે તો તેમાં અંડપિંડ હોય છે, અંડવાહિની હોય છે, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિ દ્વારનો સમાવેશ થાય છે. તો એ જ વસ્તુ તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા આગળ. જો અહીંયા આગળ આ છે અંડવાહિની. ઓકે, આ છે અંડવાહિની, અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને આગળ. ઓકે, તો આટલા જે ભાગો છે એ શાના છે? માદા માનવ એટલે સ્ત્રીનું પ્રજનન તંત્ર. તો આ ભાગોના નામ લખવાના છે સિમ્પલ. ઓકે, તો તમે ભાગોના નામ એને યાદ કરીને કરી શકો. અને ઘણીવાર આકૃતિ સાથેના પ્રશ્નો પણ આવે છે. એટલે બંને નર પ્રજનન તંત્ર આકૃતિ સાથે સમજાવો, માદા પ્રજનન તંત્ર આકૃતિ સાથે સમજાવો. મોસ્ટ આઈએમપી છે. ઓકે, તેમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. ઓકે, આપણે હમણાં જ જોયું વૃષણ કોથળીની બહાર આવેલા હોય છે શુક્રપિંડ. અને એમાં અંડપિંડ ઉદર ગુહામાં આવેલા ગોઠવાયેલા હોય છે ને, શરીરની અંદર ઉદર ગુહામાં ગોઠવાયેલા હોય છે, બંને સાઈડ એક એક હોય છે. ઓકે, શુક્રપિંડમાંથી શું નીકળે છે? શુક્રકોષો નીકળે છે, જેને આપણે સ્પર્મ કહીએ છીએ. અને અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થાય છે. ઓકે, અંડપિંડ જેને એગ પણ કહેવામાં આવે છે. ઓકે, તો અંડપિંડમાંથી દર મહિને એક અંડકોષ ઉત્પન્ન પણ થાય છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. નીચેની પરિસ્થિતિઓમાં કયો અરીસો વપરાય છે તે જણાવો. ચેપ્ટર નંબર 9નો પ્રશ્ન છે. કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? તો અહીંયા સાધન અને અહીંયા વપરાતો અરીસો. આપણે ખાલી નામ જ લખવાનો છે. ઓકે, તો કારની હેડલાઇટમાં જે અરીસો વપરાય છે એ છે અંતર્ગોળ અરીસો. કારણ શું છે કે આપણે જ્યારે કોઈ બલ્બને અરીસાના મધ્ય કેન્દ્ર પર મૂકીએ ને, એ અરીસો અંતર્ગોળ હોય તો મધ્ય કેન્દ્રમાંથી જે પ્રકાશ નીકળશે એ અરીસા સાથે ટકરાઈને એક સીધા બીમમાં આગળ વધશે સમાંતર. તો એ બીમ બહુ દૂર સુધી જશે. તો લાઇટ દૂર સુધી પહોંચાડવા માટે આપણે કારના અરીસામાં અંતર્ગોળ અરીસો વાપરીશું. ઓકે, બીજો પ્રશ્ન. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય છે? તો એ છે બહિર્ગોળ અરીસો. ખાલી અરીસાના નામ જ લખવાના છે, કારણ નથી લખવાનું. તેમ છતાં કારણ સમજી લો તમે કે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ. કારણ કે બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ચત્તું દેખાય છે અને નાનું દેખાય છે. અને એ ચત્તું અને નાનું દેખાવાના કારણે પાછળનો ટ્રાફિકનો મોટાભાગનો એરિયા તમને એ નાના અરીસામાં દેખાઈ જશે. એટલા માટે નાના અરીસામાં મોટો એરિયા જોવો હોય અને ચત્તું જોવું હોય તો આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીશું. ઓકે, ચાલો. સોલર ભઠ્ઠીમાં કયો અરીસો વપરાય છે? અંતર્ગોળ અરીસો. એટલા માટે કે અંતર્ગોળ અરીસો સમાંતર કિરણોને એક જગ્યા પર મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત કરી દેશે. અને જ્યારે સોલર અરીસામાંથી કિરણો આવશે તો મુખ્ય કેન્દ્ર પર આપણે કેન્દ્રિત થશે. અને મુખ્ય કેન્દ્ર પર જો કોઈ વસ્તુ મૂકેલી હશે તો આપણે ભઠ્ઠીમાં એ વસ્તુને ગરમ કરીએ છીએ અને પીગળાવીએ છીએ. તો અહીંયા આગળ સોલર ભઠ્ઠી એટલે સૂર્યના કિરણોની મદદથી એ વસ્તુને પીગળાવવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 45મો પ્રશ્ન છે, અને આ પ્રશ્ન બી ચેપ્ટર નંબર 9નો છે. એટલે ચેપ્ટર નંબર 9માંથી 3 માર્કના 2 પ્રશ્નો આવશે. ઓકે, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2Fની વચ્ચે મૂકતા. ઓકે, ક્યાં મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો આ બહિર્ગોળ લેન્સ છે, આ F1 છે અને આ 2F1 છે.
તો F1 અને 2F1ની વચ્ચે વસ્તુને મૂકવાની છે. ઓકે, તો મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ દોરો. ઓકે, જો મેં દોરી છે ઓલરેડી, હમણાં હું તમને દોરીને સમજાવું છું. તો આકૃતિ આ રીતે દોરવાની છે. કિરણ આકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ એટલે માપ જણાવો. તો આપણે કિરણ આકૃતિ દોરવાની છે બહિર્ગોળ લેન્સ માટે, અને વસ્તુને ક્યાં મૂકવાની છે? F1 અને 2F1ની વચ્ચે. આ રીતે કંઈક તો આ રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને દોરીને ફરીથી આ બતાવું. મેં ઓલરેડી દોરી છે, એકદમ નેટ અને ક્લીન આ રીતે દોરવાની છે. ઓકે, કઈ રીતે દોરશો? સૌથી પહેલાં બહિર્ગોળ લેન્સ દોરશો. વચ્ચેનો જે કેન્દ્ર છે એને તમે નામ આપશો O, જે ઓપ્ટિકલ સેન્ટર છે. ઓકે, લેન્સનું મુખ્ય બિંદુ છે. અને ત્યાંથી 3 સેન્ટીમીટર અહીંયા F1 દોરશો. પછી ત્યાંથી 3 સેન્ટીમીટર અહીંયા 2F1 દોરશો. એક સરખું અંતર મૂકશો. એ રીતે અહીંયાથી F2 3 સેન્ટીમીટરના અંતરે અને F2 થી 2F2 3 સેન્ટીમીટરના અંતરે તમે મૂકશો. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણને શું આપેલું છે કે વસ્તુને ક્યાં મૂકવાની છે? F અને 2Fની વચ્ચે. તો આપણે F અને 2Fની વચ્ચે વસ્તુને દોરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો F1 અને 2F1ની વચ્ચે વસ્તુને દોરો. ઓકે, કંઈક આ રીતે આવશે. વસ્તુનું નામ આપી દો A અને B. ઓકે, કઈ રીતે દોરશો આગળ? વસ્તુને તો મૂકી દીધી F1 અને 2F1ની વચ્ચે. એને આપણે કંઈક આ રીતે દોરીશું. અહીંયાથી સમાંતર લાઈન દોરવાની છે આપણે. આ અક્ષિસને સમાંતર લાઈન દોરવાની છે. અને એના હેડ પરથી સમાંતર લાઈન ક્યાં સુધી દોરવાની છે? લેન્સ સુધી. ઓકે, લેન્સ પર જ્યારે આ કિરણ આવશે ત્યાંથી તેનું વક્રીભવન થશે, એટલે વળશે. અને વળીને મુખ્ય કેન્દ્ર F2માંથી નીકળશે. કંઈક આ રીતે. ઓકે, તો આ પ્રકાશ કંઈક આ રીતે ગતિ કરશે. ઓકે, હવે બીજો પ્રકાશ આપણે એ રીતે દોરવાનો છે જે એમાંથી નીકળે અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી નીકળે. ઓકે, વચ્ચે જે લેન્સનું મુખ્ય બિંદુ છે O, ત્યાંથી નીકળે અને કંઈક આ રીતે નીકળશે. ઓકે, સીધું નીકળશે, વક્રીભવન નહીં પામે. તો લેન્સનું આ બિંદુ એવું છે જ્યાંથી પ્રકાશ સીધો નીકળી જાય છે, ત્યાં વક્રીભવન પામતો નથી. અને જ્યારે બંને કિરણો અહીંયા મળશે તો ત્યાંથી તમારે પ્રતિબિંબ દોરવાનું છે. અને પ્રતિબિંબ તમે ક્યાંથી દોરશો? એ પ્રતિબિંબ તમે દોરશો આ રીતે કંઈક. તો નીચે આવશે A', અહીંયા આવશે B', અને આ અક્ષિસની નીચે મળે છે એટલે આવશે ઉલટું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવશે ઉલટું. અને લેન્સની પેલી બાજુ મળે છે. ઓકે, તો એના માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો? પેલી બાજુ મળે છે એટલે આવશે વાસ્તવિક. લેન્સની પેલી બાજુ મળે તો વાસ્તવિક, અક્ષની નીચે મળે તો ઉલટું. અને તમે જોઈ શકો છો અહીંયા વસ્તુ આટલી છે, એના કરતાં તો આ મોટું જ મળે છે. ઓકે, તો આનું માપ શું આવશે? વસ્તુ કરતાં મોટું. તો મેં ઓલરેડી અહીંયા આગળ દોરી લીધી છે, તમને દોરતા પણ શીખવાડી દીધી છે. તમે વિડીયોને પોઝ કરીને ફરી એનો કઈ રીતે દોરવી એ તમે જોઈ શકો છો. ઓકે, જો આ રીતે એકદમ નેટ અને ક્લીન દોરવાની છે. અને હવે જોઈએ આપણે વસ્તુનું સ્થાન ક્યાં છે. પ્રતિબિંબનું સ્થાન તમે જોઈ શકો છો 2F1થી દૂર છે. લેન્સની બીજી બાજુ મળે છે અને 2F1થી દૂર મળે છે. ઓકે, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? જો લેન્સની આ બાજુ હોય તો વાસ્તવિક છે અને અક્ષની નીચે હોય તો ઉલટું છે, જેમ મેં હમણાં જ તમને બતાવ્યું. ઓકે, પેલી બાજુ હોય તો વાસ્તવિક અને અક્ષની નીચે હોય તો ઉલટું. ઓકે, અને એનું માપ, પ્રતિબિંબનું માપ વસ્તુ કરતાં મોટું છે. અને વસ્તુ કરતાં મોટું હોય તેના માટે બીજો શબ્દ બી છે જેનું નામ શું છે? વિવર્ધિત. શું લખીશું વિદ્યાર્થી મિત્રો? વિવર્ધિત. તો આ રીતે આપણે એને લખી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. આ એક એક્ઝામ્પલ છે જે ચેપ્ટર નંબર 11માંથી પૂછાયો છે માર્ચ 2025ના પેપરમાં. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 અને 11માંથી એક્ઝામ્પલ પણ આવે છે. તો ચેપ્ટર નંબર 9 અને 11માંથી આપણે એક્ઝામ્પલ કરીશું. ઓકે, તો આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ. જો શું આપેલું છે કે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તો આપણે લખતા જઈશું અહીંયા આગળ. વિદ્યુત પ્રવાહ એટલે કરંટ
અને એ આઈ બરાબર કેટલા આપેલા છે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. ઓકે, તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. અહીંયા આગળ લખીશું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બરાબર કેટલા આપેલા છે 60 વોલ્ટ. ઓકે, વી બરાબર 60 વોલ્ટ આપેલા છે. ઓકે, આગળનો પ્રશ્ન શું છે, જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે. અહીંયા બે પરિસ્થિતિ અલગ અલગ આપેલી છે. પહેલી પરિસ્થિતિ આ છે જેમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. બીજી પરિસ્થિતિમાં એને વધારીને 120 વોલ્ટ થાય છે. તો પ્રથમ પરિસ્થિતિ માટે આપણે અહીંયા કહી દઈએ I1 અને આને કહી દઈએ V1. ઓકે, અને એના માટે આપણે શોધીશું વિદ્યુત હીટરનો અવરોધ શોધીશું. ઓકે, તો પહેલો આપણને ઓમનો નિયમ ખબર હોવી જોઈએ ને ઓમના નિયમને યાદ રાખવા માટે આ ટ્રાયેંગલ યાદ હોવો જોઈએ. ઓકે, અહીંયા આપણે એને V મૂકી દઈશું, અહીંયા આગળ I મૂકી દઈશું અને અહીંયા આગળ R મૂકીશું. આપણે R શોધવો છે. આપણે શું શોધવો છે? ઓહમના નિયમ અનુસાર વિદ્યુત હીટરનો અવરોધ R બરાબર એને R1 જ કહીશું. R બરાબર જો R ને સૂત્ર કરતા બનાવીએ તો શું આવે V/I આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, V/I આવે તો R = V1/I1. બંનેની કિંમતો મૂકો. V1 કેટલા છે? આપણા પાસે 60 છે અને I કેટલા છે? આપણા પાસે 4 છે. ઓકે, તો આને ભાગાકાર કરશો તો જવાબ શું આવશે? 15. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે 15. અને કારણ કે આ અવરોધ છે એટલે શામાં મપાશે? ઓમમાં મપાશે. આ સિમ્બોલ છે અને એને આ રીતે પણ લખી શકો ઓમ. ઓકે, તો R1 કેટલા મળ્યા તમને? રેઝિસ્ટન્સ જે વિદ્યુત હીટરનો અવરોધ R બરાબર 15 ઓમ મળ્યા. ઓકે, હવે આગળ વાંચો શું કહે છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો વિદ્યુત હીટર કેટલો પ્રવાહ ખેંચશે. તો છેલ્લે આપણે શોધવાનો છે વિદ્યુત પ્રવાહ, કરંટ શોધવાનો છે. આપણા પાસે બે વસ્તુ છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V2 = 120 વોલ્ટ. અને વિદ્યુત હીટરનો અવરોધ તો એ તો અવરોધ જ કોન્સ્ટન્ટ રહેશે. અહીંયા આગળ વિદ્યુત હીટરનો અવરોધ એ કોન્સ્ટન્ટ રહેવાનો છે. R = કેટલા છે? 15 ઓમ. તો આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ I2 બરાબર (?). ઓકે, તો અગેન આઈને જો સૂત્ર કરતા બનાવીએ અહીંયાથી તો I બરાબર શું આવશે? V/R આવશે. સિમ્પલ ઓમનો આ ટ્રાયેંગલ યાદ રાખો. કોઈ પણ વસ્તુ શોધવા માટે VIR, I શોધવાનો છે તો V/R, R શોધવો છે તો V/I અને V શોધવો છે તો I/R. બરાબર છે? તો આ રીતે તમે શોધી શકો છો. એકદમ સિમ્પલ. તો આપણે I2 શોધવા માટે કરીશું I2 = V2/R. અને V2 કેટલા છે? આપણને આપેલા છે 120. તો 120 છેદમાં R બરાબર કેટલા છે? 15. તો 15 ટેબલમાં 120 ક્યારે આવે? 15 8. 15 8 120. તો 8 એમ્પિયર જવાબ આવશે. તો તમારું જે વિદ્યુત હીટર છે એ કેટલા એમ્પિયરનો કરંટ ખેંચશે? 8 એમ્પિયરનો કરંટ ખેંચશે. એકદમ સિમ્પલ છે. બે પરિસ્થિતિ અલગ અલગ આપી હતી. ડાયરેક્ટ તમે વિદ્યુત પ્રવાહને શોધી નથી શકતા. તો એના માટે તમે શું કરશો? વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના તફાવત પરથી તમે વિદ્યુત હીટરનો અવરોધ શોધશો. ઓકે, અને એ સૂત્ર તમે અહીંયાથી બનાવી શકો છો, યાદ કરી શકો છો. અને અવરોધ મળી જાય એના પછી સિમ્પલી એને આપણે ફરી અગેન ઓમના નિયમ અનુસાર I = V/R મૂકતા આપણને I મળી જશે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. 3 માર્કનો પ્રશ્ન છે, દાખલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.